નમસ્કાર મિત્રો, આપ સૌનું આ હેલ્થકેર સેગમેન્ટમાં સ્વાગત છે. મારું નામ માન્યા અને મારી સાથે યશવી છે. અમે લોકો એલજી ફાર્મસી ડિપાર્ટમેન્ટથી છીએ. આજે અમે ફાર્મસી વિશે ઘણું બધું જાણીશું, જેમ કે વિદેશમાં તેનું મૂલ્ય વધારાનું કારણ, જેનેરિક તથા બ્રાન્ડેડ દવા વચ્ચેનો તફાવત, સાથે સાથે ઓટીસી, પેટેન્ટ, એન્ટીબાયોટિક જેવા શબ્દનું સરળ ભાષામાં મતલબ સમજીશું. ચલો આ વાતચીત શરૂ કરીએ. જરૂર. નમસ્કાર સૌને. આજે આપણે આરોગ્ય અને દવાઓના વિષયમાં સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. કેમ ફાર્મસીનું મૂલ્ય વિદેશમાં વધારે માનવામાં આવે છે અને કેટલીક દવાઓ ડૉક્ટરની સલાહ વગર લેવાથી શું અસરકારક થઈ શકે છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે ફાર્મસી શું છે. ફાર્મસી માત્ર દવા વેચવાનો ધંધો નથી, પરંતુ એક વિજ્ઞાન છે જેમાં દવાઓનું નિર્માણ, પરીક્ષણ અને વિતરણને સુનિશ્ચિત કરે છે. ફાર્મસીના ક્ષેત્રમાં દવા બનાવવામાં આવે છે અને માર્કેટમાં લાવવામાં આવે છે. તેમાં દર્દીઓને સલાહ આપવામાં પણ આવે છે. હા, તેમાં એક વધુ રસપ્રદ વાત એ છે કે ઘણા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો ફાર્મસીના ક્ષેત્રમાં વધુ પ્રગતિ અને સંશોધન માટે વિદેશ જવાનું પસંદ કરતા હોય છે, કેમ કે ત્યાંના નિયમો અને આધુનિક શિક્ષણથી તેમને પૂરતું રોકાણ મળે છે, જેનાથી તે વધુ સારો અભ્યાસ અને રિસર્ચ કરી શકે છે. સાથે સાથે વિદેશમાં ફાર્મસીના પ્રોફેશનને યોગ્ય તાલીમ મળે છે અને સતત રોકાણ થતું હોય છે. આથી ફાર્મસીનો વ્યવસાય માત્ર દવા વેચવા સુધી સીમિત ન રહીને આરોગ્ય પ્રદાન અને સંશોધનનું કેન્દ્ર બની ગયું છે. હાલો આપણે ચર્ચા કરીએ કે બ્રાન્ડેડ અને જેનેરિક દવાઓ વચ્ચે શું તફાવત છે. આ વાત એટલી મહત્ત્વની છે કે કારણ કે બજારમાં આ જ દવા ઘણીવાર અલગ અલગ ભાવમાં મળતી હોય છે, જેમ કે 400 અને 500 રૂપિયામાં, અને તે જ દવા બીજી વખત 10 રૂપિયામાં પણ મળતી હોય છે. તો જ્યારે કોઈ કંપની જેમ કે ઝેડ એક નવી દવા બનાવે છે, ત્યારે તે કંપનીને દવા બનાવતા વખતે અને એને માર્કેટમાં લાવવામાં ઘણું સમય અને ખર્ચ લાગતું હોય છે, જેમ કે 10 થી 15 વર્ષ લાગતા હોય છે. તો તેના વળતર માટે એ કંપનીને પેટેન્ટ મળે છે. હવે પેટેન્ટ એક એવી કાનૂની સુરક્ષા છે જેમાં કોઈ પણ કંપની આ કંપની સિવાય દવા નકલ કરીને વેચી શકતી નથી. અને આ સમયમાં એ કંપની દવાનો ભાવ ઊંચું રાખે છે, જેમ કે 400 કે 500 રૂપિયા. હા, જ્યારે 20 વર્ષનો પેટન્ટનો સમયગાળો પૂર્ણ થાય છે, ત્યારે અન્ય કંપની આ જ દવા નકલ કરીને જેનેરિક નામ હેઠળ વેચવામાં આવે છે, પરંતુ તેમાં કંપની દ્વારા કરવામાં આવેલા સુધારાઓ અને ખર્ચો, માર્કેટિંગના ખર્ચો માટે જેનેરિક દવાઓ માટેની કિંમત ઓછી કરી દેવામાં આવે છે, જેમ કે 10 રૂપિયા. પરંતુ આનો મતલબ એવું નથી કે જેનેરિક દવા ખરાબ અને બ્રાન્ડેડ દવા સારી હોય છે. બંને પ્રકારની દવાઓને સરકારના કડક ચકાસણી અને ગુણવત્તાથી બજારમાં આવે છે. ચાલો હવે આપણે સમજીએ કે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ કેમ પસંદ કરવામાં આવે છે અને તેની ગુણવત્તા. જેનેરિક દવા જ્યારે પણ કોઈ સામાન્ય બીમારી જેમ કે શરદી, ખાંસી અને ગળામાં દુખાવો હોય છે, ત્યારે જેનેરિક દવા લેવામાં આવે છે અને એનો ખર્ચ પણ ઓછું હોય છે. અને વિશેષ બીમારી જેમ કે ડાયાબિટીસ હોય છે, ત્યારે બ્રાન્ડેડ દવા લેવામાં આવે છે. હવે આપણે એક મહત્ત્વના મુદ્દા વિશે ચર્ચા કરીએ. ઓટીસી. ઓટીસી એટલે ઓવર ધ કાઉન્ટર. ઓટીસી એટલે કે ઓવર ધ કાઉન્ટર, જેમાં દવાઓ ડૉક્ટરની સલાહ વગર લેવામાં આવે છે, જે સીધા દુકાનમાંથી મેળવી શકાય છે, પરંતુ તે દવાઓ ઓટીસી હેઠળ આવતી નથી. કેમ કે આપણે ઉદાહરણ જોઈએ, જેમ કે એન્ટીબાયોટિક્સ જેવી દવાઓને ડૉક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં, કેમ કે ઓટીસીમાં નથી આવતી. એન્ટીબાયોટિકનો તમે થોડાક ટાઈમ માટે ઉપયોગ કર્યા પછી તમે બંધ કરી દેશો તો ત્યારે તે રોગ થવાની સંભાવના થઈ શકે છે. અને કોઈ પણ દવાને પાછળ શેડ્યુલ H કરીને લખેલું હોય કે જો એ દવા ઓટીસીમાં નથી આવતી અને ડૉક્ટરની સલાહ વગર લેવી ન જોઈએ. તો મિત્રો, આજની વાતચીતમાં આપણે જાણ્યું કે ફાર્મસી એક આરોગ્ય ક્ષેત્રનો અગત્યનો હિસ્સો છે. આજે આપણે જેનેરિક ને બ્રાન્ડેડ દવાનું વચ્ચેનું તફાવત, વિદેશમાં તેનું મૂલ્ય વધારે કેમ છે, પેટેન્ટ, ઓટીસી જેવા શબ્દ અને એન્ટીબાયોટિક જેવા શબ્દનું સમજ્યું છે. સાચું છે. આવું સમજવું જરૂરી છે, કેમ કે દવાઓ આપણું આરોગ્ય સંરક્ષણ માટે હોય છે. તે પસંદ કરતી વખતે યોગ્ય જાણકારી અને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે. તો મિત્રો, આવતી વખતે જ્યારે પણ તમે કોઈ દવા લેવા જાઓ તો ડૉક્ટરની સલાહ, તેનો ખર્ચ અને તેની ગુણવત્તા ચકાસો. આજના આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. તમને આ વાતચીત સમજાય અને ઉપયોગી લાગી હશે. તો મિત્રો, આજના આ હેલ્થકેર સેગમેન્ટ માટે આટલું જ. આવતી વખતે ફરી મળીએ. ત્યાર સુધી માટે સલામત રહો અને યોગ્ય જાણકારી મેળવો.